તો આપણા લોહીના ટકા ઓછા હોય છે, આપણા હાથ પગમાં ખાલી ચડતી હોય છે, તો આ દેશી ગોળ છે તે બહુ ઉપયોગ આવે છે। તો આ રીતે આપણે ગોળને એકદમ મસળી લેશું। તો આ રીતે એકદમ ઢીલો થઈ ગયો છે। ત્યાર પછી તેમાં આપણે પાણી નાખી દેશું। તો આપણે પાણી નાખી દીધું ને આ રીતે આપણે પાણીમાં ભેળવી દેશું ગોળને। તો એકદમ ઠંડક આપે છે ને લોહીના ટકા વધી જાય છે। તો આપણે સવારે કે સાંજે 1 ગ્લાસ આપણે પી લેશું તો પેટમાં એકદમ ઠંડક વધશે। તો આ રીતે આપણે જાજુ બધું પાણી આપણે ગોળ નાખીને બનાવીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો રોજ આ રીતે આપણે બનાવવું ન પડે। તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે। તો આપણે એને ગળણીથી ગાળી લેશું। આપણે પાણીને આ રીતે 7 વખત ગાળી લેશું। તો આ રીતે આપણું ગોળનો શરબત તૈયાર થઈ ગયો છે। તો આપણે સ્વાદ માટે આપણે વરિયાળીનો પાવડર કરીને પણ નાખી શકાય છે, પણ આ એમને પણ સરસ લાગે છે।